હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે મારા પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ. અને અત્યારે અમે લોકો કાલે પહેલી બેઝિંગ તૂટી ગઈ તો એ લેવા જવાની છે, તો ત્યારે હું ને પપ્પા એ લેવા જશું. અમે બેઝિંગ લેવા દુકાને આવી ગયા. અત્યારે અમે લોકો ગોલાને ખાવા આવ્યા, હું ને પપ્પા. તો પપ્પાએ લસ્સી પણ મગાવી અને ગોલા પણ મગાવ્યા. તો પહેલાં લસ્સી આવશે. આ ગોલો છે અને આ લસ્સી. અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા. મેં ગોલો ખાધો હતો, પપ્પાએ લસ્સી પીધી હતી. એક ગોલો ઘરે લઈ આવ્યા મમ્મી માટે. અમારે લોકોને અત્યારે જમવામાં રીંગણા બટેટાનું શાક, ગુવારનું શાક ને રોટલી છે. તમે લોકો હવે જમી લઈએ. આજે મારા પપ્પાનો બર્થડે છે, તો આજે અમે લોકોએ મારા પપ્પાનું ફેવરિટ બનાવ્યું છે. તો હું તમને પછી કહીશ કે મારા પપ્પાનું ફેવરિટ શું છે અને અમે લોકોએ આજે શું બનાવ્યું. આજે મારા પપ્પાનો બર્થડે છે અને આજે મારા 100 સબસ્ક્રાઇબ્સ થઈ ગયા, તો થેન્ક યુ. અત્યારે અમારે ઢોસા બની ગયા. મમ્મી પપ્પા દાદા દાદીએ જમી લીધું, તો હવે મારે એકને જ જમવાનું છે. તો અમે લોકોએ આજે ઢોસા કર્યા. મેં પહેલાં જ કીધું હતું, તો અમે લોકો ખાઈ લઈએ. ઢોસા મારા હતા, ઘૂઘરા લાવ્યા હતા. તો ઘૂઘરા છે, દાળ અને ચટણી. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. અને મેં તમને હજુ લોકોને કીધું નથી કે પેલી બેઝિંગ કઈ રીતે પડી. કાલે હું એક્ટિવા ઘરમાં પાર્ક કરતી હતી ને, તો થોડીક એક્ટિવા બેઝિંગ નડી ગઈ, તો એના લીધે બેઝિંગ પડી ગયું. અને આજે તો હું ખુશ પણ છું કે મારા 100 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા એટલા માટે. અને આજે મારા પપ્પાનો બર્થડે પણ છે. અમે લોકો અહીંયા કેક ને એવું ન કાપી, કારણ કે મારા ભાઈઓને બધા છે અહીંયા નથી, એટલા માટે અમે એવું કંઈ કેક ને એવું ન કાપી. જેનો બર્થડે હોય એને જે ભાવતું હોય એ બનાવી નાખી. તો આજનો બ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.